મારું નામ વિજય પ્રહલાદભાઈ સોમપુરા. અમે ધાંગધ્રાના નિવાસી, સુરેન્દ્રનગર જિલ્લો. અમે સોમપુરા બ્રાહ્મણ જ્ઞાતિમાંથી આવી છીએ અને આ એક અમે મંદિરના શિલ્પકામ, મંદિરો બનાવવાના કામ કરી છીએ. અને જે આ એમ થયું કે આ મંદિરના કામ કરતાં કે ભાઈ આ નવું કંઈક કરવું, શું કરવું, તો એમાં અમને એમ થયું કે આ જે રામ સેતુમાં તરતો પથ્થર હતો એવી રીતે આ પથ્થરમાં આપણે તરતો કરી તો એમાં મહેનત કરી તો એમાં સફળ થયા કે ભાઈ આ રીતે આપણે કરી તો થઈ જશે. તો એવી રીતે અમે કર્યું તો એમાં સફળ થઈ ગયા. અને અમે એમાં એ પથ્થરની તમે નાની કાંકરી પાણીમાં નાખો તો પણ ડૂબી જાય. એની બદલે અમે 1 કિલોથી માંડીને 50 કિલો સુધીનો કાચબો, મગર, બતક આ બધા આર્ટિકલો બનાવ્યા છે અલગ અલગ. આ બધા પાણીમાં તરે છે. આ વિચાર આવ્યો હોય કે ભાઈ રામ સેતુમાં આવી રીતે પથ્થરો તરતા હતા તો એમાં આપણે આ પથ્થર તરે કે નહીં એ અમે વિચાર કરતાં કરતાં એમ થયું કે લાવો આપણે ટ્રાય કરી. તો એમાં ટ્રાય કરતાં આમાં સફળ થયા અમે. કેવું લાગે? સારું લાગે, બહુ મજા એમ થાય કે ભારતનું નામ રોશન થાય, આપણે ધાંગધ્રાનું નામ રોશન થાય. ખાસ કરીને આ જમીન છે પથ્થરની છે. હા, અમે આ ધાંગધ્રા પથ્થરની જમીનમાં અમે લગભગ 40 વર્ષ થયા હું તો કામ કરું છું. આમ તો અમારે પેઢીઓથી કામ હાલે છે, પણ આમ ધાંગધ્રા પથ્થર જે પહેલાં વખણાતો ને એ ઘંટીના હિસાબથી પથ્થર વખણાતો કે ભાઈ કે ધાંગધ્રાની ઘંટી રહી ને એ એકદમ ઘઉં દરવામાં લોટ એકદમ સોફ્ટ નીકળતો ને સારો આવતો ઘઉં. આ ઘંટી વીરપુર જલારામ મંદિરમાં છે ધાંગધ્રા પથ્થરની ઘંટી, કે જે ઘણા વર્ષો પહેલાં આપણા રાજાએ જ્યાં દીધેલી. અને એના ઉપરથી પછી આ બધા ધાંગધ્રામાં મંદિરોના કામ આવ્યા એટલે પછી બધા મંદિરોના કામ કરવા માંડ્યા. હા, આમાં અમને ધાંગધ્રા પથ્થરમાં મને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં મારું નામ દર્જ થયું, પછી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પણ મારું નામ દર્જ થયું. અને આ અમે 2009ની સાલમાં બનાવ્યો હતો.